હવે કમ્પ્લીટ નીંગલવાની તૈયારીમાં છે અને ક્યાંક ક્યાંક તો જો ડુંડા હોતા કાઢી ગયો હોય તમે જોવો તો આ રીતના મિત્રો કે ઘઉં પાકી ગયા છે, જોઈ શકો છો, નજીકથી તમને દેખાડું. જો આ રીતના આવા ઘઉં પાકી ગયા છે અને આને ઓઇલ હોતા કમ્પ્લીટ કરી નાખ્યું છે. નીચે ચકડા રહ્યા ને એને ઓઇલ કરવું પડે એટલે આ રીતના ફ્રી થઈ જાય અને પછી આટલેટ લાઈન કરી નાખી છે. આ રીતનું જો પ્લાસ્ટર આ ચોટાડી હોતક દીધું છે અને હોવારી લાઈન કમ્પ્લીટ ચડાવી દીધી છે. તો સ્વાગત છે મિત્રો આજના મારા નવા બ્લોગ વિડીયોમાં. આજે આપણે કારખાને વ્યાયા છે અને વાગી ગયા છે 12 અને બ્લોગ અત્યારે આપણે મોડો ચાલુ કર્યો છે કેમ કે સવારમાં કારખાને આવ્યો જ છું મોડો અને આપણે આજે કામ કરવાનું છે મોલ ચડાવવાનું. જોઈ શકો છો મિત્રો, ટોલિયું કમ્પ્લીટ પાથરી દીધી છે અને આને ઓઇલ હોતક કમ્પ્લીટ કરી નાખ્યું છે. નીચે ચકડા રહ્યા ને એને ઓઇલ કરવું પડે એટલે આ રીતના ફ્રી થઈ જાય અને પછી આ રીતના કેમાં મોલ ચડાયેલા છે એના ઘડ મોલ ચડાવવાના છે. કારખાનાનું કામ કરતા હોય એને ખબર જ હોય અને કારખાનું કદાચ કામ ન કરેલું આવું હોય એને આપણે બતાવી કે કેવું કામ હોય, કેમ કે બ્લોગ કીને કહેવાય કે આપણે દિનચર્યા દેખાડવાની. તો મિત્રો હવે બપોરો કરવાનો ટાઈમ થઈ ગયો એટલે બપોરો પછી કરી લઈ અને મોલ ચડાવશું. એ બધું તમને વિડીયોમાં બતાવશું. ટૂંકમાં કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે આજના બ્લોગમાં. કાલે એક બ્લોગ બનાવવાનો નથી કેમ કે કાલે બ્લોગ બનાવવાનો ટાઈમ જ નહીં રહ્યો. અને આ રીતના કંઈક નંગ આવે, જોઈ શકો છો, આવા નંગ નીકળશે. આ મોલ હું ચડાવીશ ને એટલે આ રીતના નંગ નીકળશે અને આને કહેવાય સ્ટારગોલની ગીંડી. જે પહેલાં હું ભરતો હતો ને એ આ બાયુ હોડ, આને બાયુ હોડ કહેવાય, પણ આપણે આ લાઈન ન ભરવાની, આ લાઈનમાં મોલ ચડાવવાના છે. તો મિત્રો કન્ટિન્યુ જોતા રહો, મજા આવશે આજના બ્લોગમાં. 5 hours later. ગુડ મોર્નિંગ મિત્રો, વાગી ગયા છે સવારના 7:30 અને આપણે વ્યાય છે અત્યારમાં વાડીએ. અત્યારમાં વાડીએ વ્યાય વહેલો એટલે કામમાં કયો ને તો પાણી વારવાનું છે. પાણી હમણે ડેટકો ચાલુ થાય એટલે તરત પાણી ચાલુ કરવાનું છે અને પેલા રજકો પાઈ દો અને પછી બાજરો પાવાનો છે. તો મિત્રો કેટલા લગભગ 4 થી 5 દી જેવું થઈ ગયું છે. 5 દીનું, હા 5 દી પાકા, 5 દી સુધીનો બ્લોગ બનાવ્યો જ નથી એટલે 5 દી પછીનો આ રીતનો કંઈક આવો બાજરો થયો છે. જોઈ લો મિત્રો, હવે કમ્પ્લીટ નીંગલવાની તૈયારીમાં છે અને ક્યાંક ક્યાંક તો જો ડુંડા હોતા કાઢી ગયો હોય તમે જોવો તો લગભગ આ છે ને અડધી સાઈડનો બાજરો રહ્યો ને એ કમ્પ્લીટ નીંગલવા મીણ્યો છે અને નીચેનો જે આડિયો છે ને પાછળ એ હજી સહેજ નાનો છે પણ એ મને લાગે હારે થઈ જશે હમણાં થોડાક ટાઈમમાં. 2-5 દીમાં પાણી આજ પાવાનું છે, જોવી આજ કેટલું પીવે છે. તો કન્ટિન્યુ મિત્રો જોતા રહ્યો બ્લોગ. હવે હમણાં પાણી ચાલુ થાય પછી પાણી વારી અને ઘડીક પાણી વારવાનું છે અને પછી કારખાને જવાનું છે કેમ કે પાણી ઘડીક વારવાનું છે ને પછી ઘરના પાણી આવે ને એટલે મારે જવાનું કારખાને. તો મિત્રો ડેટકો ચાલુ થઈ ગયો છે અને પાણી પહેલાં રજકામ ચાલુ કર્યું છે અને આ હરિયું એક આ ટમેટીનું ડુંગળીનું ભેગું છે ને એટલે કે પહેલાં આ પાઈ દઈ અને પછી આ 2 હરિયા હોરા રજકાના છે એ પાઈ દઈ. તો મિત્રો જો વાયા ટમેટી વાવીને એ અમે દોરા બાંધ્યા હતા ને બ્લોગ હોતો કંઈક બનાવ્યો છે, ચેનલમાં જજો જોઈજો. આના દોરા બાંધતો ને એનો હોતો કંઈક બ્લોગ બનાવ્યો છે. વાયા ટમેટી વાવી હતી ને આવી કંઈક ટમેટી થઈ છે ને હવે ટમેટા હોતા કંઈક કંઈક દેખાય છે. જો આ રીતના કંઈક આવા ટમેટા થયા છે. હજી તો પરો ટમેટા દેખાય છે. તો હમણાં એવું ઘરેથી ઉર્વશીની મમ્મીની આવે છે પછી પાણી વારશે અને હું પછી જાઉં કારખાને એટલે આટલું પી જાય ને પછી બાજરામાં ચાલુ કરવાનું છે. અને આ રીતના મિત્રો કે ઘઉં પાકી ગયા છે, જોઈ શકો છો, નજીકથી તમને દેખાડું. જો આ રીતના આવા ઘઉં પાકી ગયા છે. હવે કમેન્ટ કરો મિત્રો કેટલા દિન વાઢેવા થશે. આ ઘઉં જોઈને તમે કમેન્ટ કરો. ખેતી કરતા હોય ને ખબર પડી જશે કે કેટલાક દિન વાઢેવા થશે. અને લસણ દો મિત્રો કે આવું કંઈક લસણ થયું છે અને હવે બસ ઘડીક પાણી વારવાનું છે 15-20 મિનિટ અને પછી કારખાના બાજુ જઈ. તો મિત્રો જોતા રહો, સ્ટેટ યુન બજાતે રહો. તો મિત્રો આપણે વાડીએથી રહીએ છીએ કારખાને આવીને લુગડા હોતા બદલાઈ નાખ્યા છે અને કાલના આપણે ટોલીનો જે બ્લોગ મેં કાલ લીધો હતો એ ક્લિપ મેં તમને બતાવી. આગળની જે ક્લિપ રહી ને કાલની છે કેમ કે કાલ પછી બ્લોગ ઉતારવાનો નહોતો એટલે એ ક્લિપ લઈ લીધી હતી અને આજ પાછા મોલ કમ્પ્લીટ ચડાવી દીધા છે. જોઈ શકો મિત્રો, જો આ રીતના મોલ ચડાયા. આને કહેવાય સ્ટારગોલ ગીંડી. કાલ જે પાટામાં ટોલિયું પડી હતી ને ખાલી એમાં બધી ભરી દીધી, જો મોલ ચડાવી દીધા.
અને આપણી પાસે સ્ટેન્ડ હારે નહોતું ને એટલે પછી બ્લોગ ઉતારવાનો ઉતર્યો નહોતો. હવે આજ બને ને એટલો આપણે કેપ્ચર કરશું, ક્લિપ લઈશું એની. Hours later. તો મિત્રો આજ ત્રીજો દિવસ છે અને પ્લાસ્ટરે મારી દીધું, કમ્પ્લેટ મોર ચડાવી દીધા અને આપણે આ જોઈ લો કમ્પ્લેટ લાઈન કરી નાખી છે. આ રીતનું જો પ્લાસ્ટર આ ચોટાડી વતક દીધું છે અને હોવારી લાઈન કમ્પ્લેટ ચડાવી દીધી છે. 3 દીથા આપણે બ્લોગ કન્ટિન્યુ કરતા હતા. આજ બ્લોગ આપણે આજનો છેલ્લો આજ પૂરો કરવાનો છે બ્લોગ. તો તમને આખે આખી ક્લિપ બધી દેખાડી દીધી હતી. પ્લાસ્ટર માર્યું, પછી જોકે એમાં એવું હતું મોબાઈલ જે પ્લાસ્ટર માર્યું મોલ ચડાય એનો આપણે ક્લિપ નથી લીધી, બ્લોગ નથી બનાવ્યો. પણ હવે જે કામ કરશું ને આપણે કન્ટિન્યુ દેખાડશું, શું આપણે કામ કરી, કેવી રીતે કરી. કેમ કે સ્ટેન્ડ નહોતું ને એટલે બ્લોગ કંઈ બનાવ્યો નહોતો. તો હવે કમ્પ્લીટ મોલ ચડી ગયા છે, તમને આખો બ્લોગ બતાવી દીધો. તો આજનો બ્લોગ હવે પછી અહીંયા પૂરો કરી. હવેથી બ્લોગ આપણે કમ્પ્લીટ આખું કામ જે કરી બધું બતાવશું. અને આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો મિત્રો, અને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ હવેથી પાછા રેગ્યુલર બ્લોગમાં. ગુડ બાય.